દૈનિક રાશિફળ 24 ફેબ્રુઆરી 2026 ને મંગળવાર. જય બજરંગબલી. આજનો દિવસ સાહસ અને પરાક્રમના દેવતા મંગળદેવને સમર્પિત છે. જ્યારે આકાશમાં ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે આપણા જીવન પર તેની સીધી અસર પડે છે. તો ચાલો જોઈએ તમામ 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો ભાગ્યશાળી રહેશે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરપૂર રહેશે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે, જેના કારણે અટકેલા કાર્યો ગતિ પકડશે. કાર્યક્ષેત્ર, નોકરીમાં નવી જવાબદારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં લીધેલું નાનું જોખમ લાંબા ગાળે મોટો ફાયદો કરાવી શકે છે. સાવધાની, ઉત્સાહમાં આવીને પરિવારના સભ્યો સાથે દલીલબાજીમાં ન ઉતરવું. વાણી પર સંયમ રાખવો. આજનો ઉપાય, હનુમાન ચાલીસાના 3 પાઠ જરૂરથી કરો અને બજરંગબલીને ગોળ ચણાનો ભોગ ધરાવો. આજનો શુભ રંગ છે ઘાટો લાલ. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે માનસિક શાંતિ જાળવવામાં પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ગ્રહો નબળા હોવાથી આર્થિક ખેંચાણ અનુભવાઈ શકે છે. નાણાકીય બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો અનિવાર્ય છે. રોકાણ કરતા પહેલાં 10 વાર જરૂરથી વિચારજો. પરિવાર, મુશ્કેલ સમયમાં જીવનસાથી તમારી પડખે મજબૂતીથી ઊભા રહેશે, જે તમને હિંમત અપાવશે. આજનો ઉપાય, જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ અથવા સફેદ વસ્તુનું દાન જરૂરથી કરવું. આજનો શુભ રંગ છે દૂધ જેવો સફેદ. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. બુદ્ધિ અને ચાતુર્યનો સમન્વય આજે તમને સફળતાના શિખરે પહોંચાડશે. તમારી સંવાદ શૈલીથી તમે લોકોના દિલ જીતી લેશો. વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજનો સમય અત્યંત અનુકૂળ રહેલો છે. સામાજિક, નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં વ્યવસાયિક દ્રષ્ટિએ પણ મદદરૂપ સાબિત થશે. આજનો ખાસ ઉપાય, ભગવાન શ્રી ગણેશજીને 21 દુર્વા અર્પણ કરો અને ઓમ ગમ ગણપતિએ નમઃ, ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો 108 વખત જાપ કરો. શુભ રંગ છે પોપટી લીલો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ પારિવારિક સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. જૂની મિલકત કે જમીન બાબતમાં પ્રશ્નો હલ થવાની શક્યતાઓ રહેલી છે. જીવનશૈલી, ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમના આશીર્વાદ તમારા માટે રક્ષક બનશે. આજનો ખાસ ઉપાય, રાત્રે ચંદ્રદેવના દર્શન કરી તેમને કાચા દૂધની ધાર અર્પણ કરવી. શુભ રંગ છે સોનેરી ગોલ્ડન. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહની જેમ ગર્જના કરવાનો અને સમાજમાં તમારું વર્ચસ્વ સ્થાપિત કરવાનો આ શ્રેષ્ઠ દિવસ રહેલો છે. પ્રતિષ્ઠા, કાર્યસ્થળ પર તમારી કામગીરીની પ્રશંસા થશે. જો તમે રાજકારણ કે સામાજિક સેવા સાથે જોડાયેલા છો તો આજે મોટું પદ મળી શકે છે. ઉપાય, સૂર્યોદય સમયે ત્રાંબાના લોટામાં જળ ભરી સૂર્યનારાયણને અર્ધ્ય આપો. આજનો શુભ રંગ છે કેસરી. ભગવો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. તમારી મહેનત હવે રંગ લાવવાની શરૂઆત કરશે. અત્યાર સુધી જે કામમાં રકઝક થતી હતી તે હવે સરળતાથી પૂર્ણ થશે. આરોગ્ય, જો ઘણા સમયથી બીમાર હોવ તો આજે સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. ટૂંકી મુસાફરીના યોગ બની રહ્યા છે જે આનંદદાયક રહેશે. આજનો ઉપાય, તુલસી ક્યારા પાસે ઘીનો દીવો પ્રગટાવી જળ અર્પણ કરવું. શુભ રંગ છે પિસ્તા લીલો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. જીવનમાં સંતુલન જાળવવું એ જ આજની સફળતાની ચાવી રહેલી છે. વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે તાલમેલ બેસાડવો પડશે. ભાગીદારી, બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો સુધરશે અને નવા કરાર થઈ શકે છે. આજનો ખાસ ઉપાય, શુક્રવારના હોવા છતાં આજે મા લક્ષ્મી
મહાલક્ષ્મી કષ્ટમ મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવો વિશેષ ફળદાયી રહેશે. શુભ રંગ છે આછો ગુલાબી. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નવા અક્ષર છે ન તેમજ ય. આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહસ્યમય અને આશ્ચર્યજનક રહેશે. અણધાર્યો ધન લાભ થવાના પ્રબળ સંભાવના રહેલી છે. સ્વભાવ ગુસ્સા પર કાબૂ રાખો, ખાસ હિતાવક છે, નહીતર બનેલી રમત બગડી શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. આજનો ઉપાય શ્રી હનુમાનજી મહારાજના મંદિરે જઈ સિંદૂર અને લાલ ફૂલ ચડાવો. શુભ રંગ છે ઘટ લાલ મરૂન. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ભાગ્ય આજે તમારી સાથે છે. ધાર્મિક યાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે. શિક્ષણ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રક્રિયા આગળ વધશે. આજનો ખાસ ઉપાય શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરવો અથવા પીળા ફળનું દાન કરવું. આજનો શુભ રંગ છે હળદર જેવો પીળો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. તમારે આજે થોડી ધીરજ ધરવાની જરૂર છે. શનિની પનોતી કે પ્રભાવ હેઠળ હોવ તો ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો. સંઘર્ષ ઓફિસમાં સહકર્મીઓ કે ઉપરી અધિકારીઓ સાથે દલીલમાં ઉતરવાનું ટાળો. ધીમી પણ મક્કમ પ્રગતિ થશે. આજનો ઉપાય સાંજે શનિદેવના મંદિરે સરસોના તેલનો દીવો કરી ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃનો 108 વખત મંત્રનો જાપ જરૂરથી કરો. શુભ રંગ છે ઘાટો વાદળી નેવી બ્લુ. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આધુનિક ટેકનોલોજી અને નવા વિચારો તમને અન્યોથી અલગ પાડશે. તમારી કલ્પના શક્તિ આજે ખીલી ઉઠશે. નોકરી શોધતા યુવાનોને સારી ઓફર મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત તાજગી લાવશે. ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શક્તિ મુજબ વસ્ત્રદાન કરવું. આજનો શુભ રંગ છે આકાશી વાદળી. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો રહેશે. તમારી અંદરની દયાવૃત્તિ જાગૃત થશે અને તમે પરોપકારના કાર્યો કરશો. નાણાકીય લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળવાની શક્યતા રહેલી છે. ક્રિએટિવ કામમાં નામ અને દામ બંને મળશે. આજનો ઉપાય ગાયને લીલું ઘાસ અથવા ગોળ અને રોટલી ખવડાવો. આજનો શુભ રંગ છે સોનેરી પીળો. પ્રિય દર્શક મિત્રો, આશા છે કે આજનું રાશિફળ તમારા જીવનમાં નવી આશા અને ઉત્સાહ ભરે. જો તમને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો પુણ્ય કમાવા માટે આ માહિતીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂરથી કરજો. વિડીયો અથવા પોસ્ટને લાઈક કરી અમને પ્રોત્સાહિત કરશો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.